અને હા, સંસ્કૃતમાં પત્નીને શું કહેવાય? સંસ્કૃતમાં પત્નીને સંસ્કૃતમાં નહીં, એક કઈ ભાષામાં કઈ ના કહી શકાય, કઈ જ ના કહેવાય. આ વખતે મારા પિયરમાંથી 4 છોકરીઓના લગ્ન છે. શું વાત કરે છે? તારા પિયરમાંથી 4 છોકરીઓના લગ્ન છે? હા, આ વખતે અમારા ગામમાંથી 4 છોકરીઓની વિદાય થશે. તો ગુજરાતના ચારે ખૂણામાં હાહાકાર થવાનો. તો પછી મને શું લેવા લાયા મારા ગામમાંથી? હોશિયારી. बच गया साला. ક્યાં જાવ છો? અરે તારું પાર્સલ આવ્યું છે, એ જ લેવા જઉં છું ભાઈ. સારું. એટલે હા, રાત્રે 9 વાગે ભેગા થઈએ. ચાલ ના. કોના જોડે વાત કરે? મારા ભાઈબંધ જોડે વાત કરું છું ભાઈ. શું શોધો છો? શું ખાવ છો? શું જોવો છો? રીલ જોઉં છું ભાઈ. કોનો મેસેજ આવ્યો તારો? તમને જબરો રોજ છે મારા મેસેજમાં. લો તમે જોઈ લો. નહીં જોઉં ભાઈ. લો. આપણા લગ્નના 2 વર્ષ થઈ ગયા નહીં? આપણા લગ્નને 1 વર્ષ થયું હતું ત્યારે તમારા મનમાં શું વિચાર આવતો હતો મારા પ્રત્યે? બે યાર, આ શું લઈ આવ્યો હું યાર? એટલી નકામી વસ્તુ લઈ આવ્યો ને. એક તો એક્સપાયર નહીં આમાં. મારું કામ જ બેકાર છે, હું વસ્તુ જ નહીં લાવી શકતો હરખી. હું તો પસ્તાવું છું તમારા જોડે લગ્ન કરી. તમને ક્યાં મજા આવે છે ભાઈ? અને મારા તો દૂર દૂરથી વાતો આવતી હતી છોકરીઓની. દૂર દૂરથી જ વાતો આવે ને, નજીકનાઓને તો ખબર હોય કે આ નંગ કેવા હતા, લખણના પૂરા હતા. ये तो लेटेस्ट न्यूज़ है. નથી જવાની. 1 કરોડ આપો ને તોય નહીં જવાની. મારા જોડે 1 કરોડ હોત ને ચાંદોય નાહી ગયો હોત. હલો. શું થયું? અરે કોક છોકરી ફોન કરીને મને ખુશ કરે છે, એટલે હેરાન કરે છે. કેટલા દિવસથી? 1 અઠવાડિયાથી હેરાન કરે છે. બરાબર, 1 અઠવાડિયાથી. એનો કેટલી વાર ફોન આવ્યો તમને? એનો તો એક જ વાર ફોન આવ્યો. હું ફોન કરું છું દરરોજ, ખબર તો પડે કોણ છે. મારા હાડકા ભાગે ને એની પહેલા મને ભાગવા દેજે. અરે હું શું કહું, હું તમને કેવી લાગુ છું? બહુ સરસ લાગુ છું. એવું નહીં, સાચું કહો ને, હું તમને કેવી લાગુ છું? બહુ સરસ લાગુ છું તું મને. આવું નહીં, કઈક તરકતું ફળકતું કહો. હું તમને કેવી લાગુ છું? અરે તું મને બહુ સરસ લાગુ છું. હવે તેમ થઈ ગયું છે કે તારા જેવી 1-2 બીજી લઈ આવું. ખાઈ લે ને બકા. નથી ખાવું માર. ખાઈ લે ને. નથી ખાવું માર, જાવ ને. ખાઈ લો ને. છેલ્લી વાર કહું છું, તમારે ખાવું છે કે નહીં? ક્યાંની કહું છું, ખાઈ લો તો નાટક કરી રહ્યા છો. રંગલા વેડા કર્યા વગર ખાઈ લો ચૂપચાપ. તમે મને લગ્ન પહેલા એમ કેમ ના કીધું કે તમારા જોડે કઈ નહીં? મેં તને પહેલા તો કીધું તું ભાઈ કે તારા સિવાય મારા જોડે કશું નહીં. અરે એતર ટિફિન લાય, હું જઉં ઓફિસે. લો. આજે તમે કેટલા વાગે ઘરે આવવાના ઓફિસ થી? અરે આજે ઓફિસમાં બહુ કામ છે, એટલે આજે તો રાત પડી જવાની. સારું, તો વાંધો નહીં. એ તો આજે રિયા ભાભીનો બર્થડે હતો ને, તો આપણને બધાને સાંજે જમવા બોલાયા તેમને. હાલો. હા સાહેબ, મને થોડું પગે વાગ્યું છે ને, તો હું આજે ઓફિસે નહીં આવી શકું. સારું. હવે એક કામ કરો, તમારા સાહેબને ફરીથી ફોન લગાવો અને કહી દો કે હવે મારો પગ છે ને તૂટી ગયો છે. કઈ નહીં, બર્થડે માં તો જોવા મળશે. હું શું કહું, જે માણસ પોતાની વાત બીજાને ના સમજાઈ શકે ને, એ માણસો ગધેડા જેવા હોય. તે શું કીધું? મને કઈ સમજણ ના પડી. કર ગુસ્સો કર. તમે નહીં બોલો, મને મારી જાતે કરવા દો. ગુસ્સો કર ના. કર ગુસ્સો કર તો ફરી એકવાર કરતો, આમ કેમેરા આમ જોઈને કરતો.
અલ્યા યાર બહુ કર્યું તું, બહુ હસું છું. અરે છેલ્લી વાર હવે પણ તમે નહીં હસતા. પણ મને હસવું આવે એમાં તારે થોડી હસવાનું હોય. હારું નહીં હસું. અલ્યા હસી કેમ પણ પડે? તમે પાછળ હસો મેં જોયા તમને એટલે. અરે તું ફરવા જવાનું કહેતી હતી ને, આવતા અઠવાડિયે તને ફરવા લઈ જઉં છું. શું વાત કરે છે મારા રાજા? અરે મેં તો મજાકમાં કીધી તું, એમને તો ખરેખર ટિકિટ બુક કરાવી દીધી. બોલ બીજું હું શું કહું? તું કેટલા જોડી કપડાં લઈ ગઈ હતી? ના મને તો એવું જ કીધું છે કે નવા જ કપડાં લઈ લેજે, જૂના તો પહેરતી જ નહીં. જો ને હવે 10 દિવસ તો કશું જ કામ કરવાનું નહીં, એવી શાંતિ લાગશે ને. મેં તો કહી જ દીધું છે, જ્યાં જઈએ ને એ જગ્યાએ નવા જ ફોટા પડાવવાના, દરરોજ નવા ના મૂકીએ આપણે. અલ્યા હું શું કહું ભાઈ, આવતા અઠવાડિયે તાર ભાભીને લઈને ફરવા જઉં છું. હા તો એક કામ હતું, મેં કીધું 25,000 રૂપિયા ઉસીના હાલે છે, અરે વ્યાજ લઈ લેજે બસ. એટલે મારા ભાઈ પગ પકડું યાર, ફરવાનું કહી દીધું તાર ભાભીને, કરી હાલ ને. એટલે આવું તાર 50,000 હાલ દે બસ. એ હારું હા. શું કરે છે સ્વીટહાર્ટ? ઓહો આજે સ્વીટ હાર્ટ. લઈ મદદ કરાવું? ના ગાંડા થઈ ગયા છો. આ બધું કામ હું તમારા જોડે કરાઈશ, આ બધું કામ હું મારી જાતે કરી દઈશ. તમે જાઓ જઈને કપડાં ધોઈ દો. આ તો મારા જોડે સ્કીમ કરી ગઈ. અરે ક્યાં જતી રહી મગજ વગરની? શિયાળામાં ઠંડી છે ખબર નહીં પડતી, દરવાજો વાંકવાનો આખો. હા પણ શાંતિથી કહો ને, આટલા બધા ઉછળો છો શું લેવા? જાણે 2 મિનિટમાં બરફ ના થઈ જવાના હોય. હા બરફ થઈ જઉં છું બસ, પણ હવે આખો શિયાળો મારે તને કેવું ના પડે એનું ધ્યાન રાખજે તું. શાંતિથી બોલો કીધું નહીં, ખોટો ઝઘડો ના કરશો, નહીતર એવી ઠંડી ઉડાડી દઈશ ને કે આખો શિયાળો તમને ગરમી લાગશે. અને હા હવે તો દરવાજો ખુલ્લો જ રહેશે, તમારાથી થાય ને કલ્લો. અરે ભાઈ હું જાતે બંધ કરી દે, બીજું તો શું. ક્યાં હતી ક્યાં નહીં તું? અરે સોસાયટીના બૈરાઓ ભેગા થયા હતા તો પોતપોતાના ઘરવાળાની વાતો કરતા હતા. શું વાત કરે, શું વાતો કરી કે? અરે અમુક કહે કે મારા ઘરવાળા તો ચીકણા નહીં, અમુક કે મારા ઘરવાળા થોડા ચીકણા, એવી બધી વાતો થતી હતી. ટૂંકમાં બધી ભેગી થઈને આવી બધી જ જુડો છો? અરે સાંભળો તો ખરા. પછી રિયા ભાભીએ મને પૂછ્યું કે તમારા ઘરેથી કેવા. પછી તે શું કીધું? એટલે મેં તો કીધું અમારે એવા તો ચીકણાઓની રેસ લાગે ને તો હું પેલો કરીને દોડા. આ મારી ઓછી કરવા જ ગઈ હતી લાગે છે આજે.